જેનો બાયોડેટા નથી મળતો. કબીરની ઘણા વાતો કરે, પણ કબીર કે હમ અવિગત સે ચલી આયે. એટલે નહીં, વિગત એટલે બાયોડેટા. હું અહીંયાથી આવ્યો છું, શું જાણું કબીરનું? શું જાણું? શરીર છે કબીર છે. તો ચાર્જ કેમ મોડતી નથી? અને માનવજીમાં અંધશ્રદ્ધામાં વહી જાવ છો. કોઈ નડે નહીં હો. દિવાળને કોઈ બાપથી પનોતી હોરધન હોરો કોડ દેવી કોડ દેવતા એ તો બિચારા ફૂલાની વૃષ્ટિ કરે. તમને જોઈને રાજી થાય કે અમે કેદી મનુષ્ય દેહ પામશું અને કેદી અમે આત્માને જાણશું. અને એ લોકો તો આત્માને જાણતા નથી. દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. કોઈનું તમારા એકને પૂછો, હે મારી નેત્રેન્દ્રિય, તું આત્માને ઓળખસ મરી ગઈ? એ કોણ કહે છે? તો હે મારી નેત્રેન્દ્રિય, તારા દેવતા, તારા આંખના દેવતા સૂર્ય છે. તો હે સૂર્યનારાયણ, તમે આત્માને ઓળખો છો? ખાલી એટલી ખબર છે કે એનું તેજ મારામાં છે, પણ એ કોણ તેજ પૂરી ગયું? બેટરી તમે દીધી, આ ભાઈ બેટરી દીધી અને સેલ તમે દીધા. હવે એ મને ખબર જ ન હોય સેલ તમે દીધા, બેટરી આ ભાઈ દીધી. તો હું ચાલુ કરું થાય તો ખરી, પણ એ કોક પૂછે કે આ બેટરી કોની છે? તો કહી ન હોવું કે આની છે. એક વાત છે. પછી એ આવીને કહે કે મેં તમને બેટરી આપી ત્યાં મૂકી હતી બાપુ ત્યાં. તો પછી આમાં સેલ? તો કે સેલ મેં નથી નાખ્યા. હા, તો કદાચ હું ચાલુ કરતો હોય મારા સેલ થોડા છે એમાં, સેલ તો તમારા છે. એમ સૂર્યમાં ગીતાજીમાં ચોખ્ખું લખ્યું છે કે સૂર્યમાં, ચંદ્રમામાં, અગ્નિમાં, અગ્નિ તારામાં, ગાયની ઘીની જ્યોતમાં અને અગ્નિમાં જે તેજ છે, હે અર્જુન, એ તેજ મારું છે. અગ્નિ તો એ ભરે છે નાખ્યા છે બાકી છે ઓલામાં. ઓલું બેઠું હોય ને એમાં નાખ્યા. ત્રણ ભરાય કાઢી છે. ઉંદર હોય ને 60 જેટલા છે. બે નાખ્યા રહીએ જઈને. ત્યાં પછી જ્યાં જાય ત્યાં લીલું ખડે હોય અને શેરડીની બજારે ભરાય છે અને શાકની બજાર, ફૂલની બજારે ભરાય છે. જે ખાવું હોય મળી જાય. આપણે કંઈ જન્મ ઠેકા લીધા છે ને કે આપણે રોડવી ઠેકા લીધા છે કે બટા પાવ દે તો ભીખા ખાય ખતરા વાત હોય ગમે એટલા વર્ષથી થોડા કઈ આવી એ જ બે દી આવો, બાકી રોજ આવવાનું હું હાથમાં છું, પછી બોલવાનું નહીં કામ. હાલો સાહેબ, પ્રતિકને દેવાંગ રાહ જોઈ. હાલો સાહેબ, કાલ આવશું. સાહેબ બાપુ મૂડમાં લાગતા અંદર ડૂબકી મારી લાગે. બીજે દી આવે એટલે બોલું ખોટા પણ હું હાથમાં છું, પાછો જીવડો થઈ જાઉં. કૃષ્ણ બહુ અઘરું નો સિવાય જીવડો તો કરો જગતની વાતો બીજું કરાય. આ તો ગુરુદેવની વાત છે ને એ બોલે છે એટલે હું તમને કહું છું, નિમિત્ત બનું છું, બાકી તો બોલે છે તો એ તો જ્ઞાન ને તલવાર અલગ અલગ વસ્તુ છે. આત્મો ભ્રાંતિ સમરોગ નહીં, આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, સદગુરુ વૈદ સુજાન,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન, ઔષધ વિચાર ધ્યાન, અથવા જ્ઞાન ક્ષણિકનું, અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર, જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહીં, વદનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર, કર અનુભવ નિર્ધાર, કોઈ સંયોગથી નહીં, કોઈ સંયોગથી નહીં, જેની ઉત્પત્તિ થાય, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈ માં, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય, તેથી નિત્ય સદાય. અહીંયા પૂનમે ચપડી બનાવી હતી, ઊંધિયું કર્યું હતું, ગુલાબ જાંબુ હતા અને ખોરવું હતું, છાશ હતી, એ ખોરવી છાશ. તો ઊંધિયું એટલે ઝાઝા બધા શાકનું મિક્સિંગ. પછી ચપડી હતી તો એમાં સ્પેશિયલ દરાવેલો લોટ હતો અને એમાં રવો નાખ્યો હતો, એમાં જીરું હોય, પછી થોડી અમથી હળદર હોય, મીઠું હોય, તલ હોય અને પછી એના ભાખરી જેવા રવા કરી અને તરલી. તો એ બધી ઝાઝી ચીજો હોય એનો સંયોગ કહેવાય. આત્મા એવી કોઈ ચીજનો સંયોગ નથી કે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, આ તેજ, વાયુ અને આકાશ એવા 5 તત્વો ભેગા થઈ અને આત્મા નથી બન્યો. હે અર્જુન, પંચ મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. પંચભૂતનું આ શરીર છે અને આ શરીર મારી માતાની યોનિમાંથી નીકળ્યું છે. આવો દીકરી, આવો બેટા, આવો દીકરી, દેવાંગ આવ્યો, આવો બેટા, આવો. પ્રતીક આવ્યો. હું અચ્છા તો દીકરા આવી ગયા. આવો દીકરી ઉભે, આવો બેટા. ચીકી લઈ આવ્યા, ચીકી ના ચોકલેટ ચોકલેટ છે. વાહ રે વાહ, વાહ રે બાપા. આવો બેટા, આવો, આવો દીકરી. ફિલ્મ જોવા ગયા હતા. ના ના ઘરે રહી આવ્યા હા, ઠીક. એ છોકરા, ચા બનાવી ફર્સ્ટ ક્લાસ, ચા અને કોફી. હલકા. બીજું કોઈ છે કોફીમાં? જય હો. ભાવના દીદી પીએ છે ને ચોપી, કોફી પીવો છે ને, ચા પીવો છે તો જય હો મારી દીકરી, સુખી દીપા. જય હો મારી દીકરી, કલ્યાણ. હાલે. પછી એક એકની ભણ્યો ને હાલે બેટા, ધંધે લગાડી નીકળી. અમે કહેતા હોય કે 10 ઠેકાણે ભણો બંધ તો બરાબર. જય હો. કલ્યાણ. ઓલી વહુ હતી નવી, પછી આવી એટલે કે ખોભાયામાં ચોખા લ્યો વહુ. એટલે કે હા મમ્મી, હા મોમ, મોમ. એટલે ખોભાયા દીકરી આયા આવતી રે. આવી ખોભાયામાં જા. ચોખા અહીંયા બેઠો, નિરાંત બેઠો. કોણ? દીકરા તું આયા આવતો રહે. આ ખોભાયો ચોખા લીધા હારું કે આ તો છોકરા વાળા દેખાવા જેવું. એટલે ભેળવી ખીચડી.
પછી જય ભગવાન. એટલે તારું નામ શું છે? પ્રતિક. પ્રતિક. એ પ્રતિક એવું નામ જાણે છે, એનું નામ શું છે બેટા? પણ એનું નામ શું છે? એ તો પ્રતિક બોલ્યો, એમાં નામી બોલ્યો, પણ એનું નામ છે શું? એ નામની આપણે વાત કરી છે. કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય. આ બગદાણ વાળું છે. બાપા સીતારામ કે સીતારામ, બાપા સીતારામ. તો દરબાર હોય જય માતાજી કે બાપા સીતારામ, સીતારામ. જય માતાજી એ દરબાર ને એવું હોય. વાણી આવે જય જીનેન્દ્ર. દૂધ છે કે ના? એક વાત કોથળી છે, ઉપર છે બધું. બધા નામ બોલે જ છે. કોટી નામ સંસાર ચાર વધારે બને. તાતે મુક્તિ ન હોય. 3-4 કપ પણ ગુપ્ત નામ છે બધે છે એના કરતા. સાહેબના, એને જાણ 3-4 એવી 3-4 લાગે. કપ. ચાર જ બનાવે. પ્રતિક નામને જે જાણે છે ને એ દેવાંગ નામને જાણે છે, એ ભાવના નામને જાણે છે, એ જગદીશ નામને જાણે છે. ચાય બાય પડી ન જાય હો, નદીમાં ઉતરતા નહીં ક્યાંય. હા હા કઈ. હા હા. મારી દીકરીનું નામ શું છે? નિરાલી. નિરાલી. વાહ. હા, નિરાલી નામને એ જ જાણે છે. કોણ હશે આ બધા નામને જાણવા વાળો? મયુરભાઈ તો ઘઉં, કોણુભાઈ તો ઘઉં, પ્રતિકભાઈ તો ઘઉં, ભૂપેન્દ્રભાઈ તો ઘઉં, અરે બાબુડો તો ઘઉં. હા, એક વાત છે. તો નિરાલીબેન તો ઘઉં, ભાવના દીદી તો ઘઉં, દેવાંગભાઈ તો ઘઉં. આકાશભાઈ ના, આકાશભાઈ જગદીશભાઈ તો ઘઉં, આકાશભાઈ તો ઘઉં, ખેતીભાઈ તો ઘઉં, અરુણભાઈ તો ઘઉં. આ કોણ છે? બધા એમાં દેવડે દેવડે કરે હોકારા. એને કોક પારક થઈને પરખો. આ કોને બનાવ્યો? પવન ચરખો. નૂરતે સુરતે નિરખો. આના ઘરદારાને પરખો, પરિભ્રમને પરખો. આ કોને બનાવ્યો? પવન ચરખો. આપણી માં આપણને પાછળ જાણે ન જાણે. તેરી જનતા तुझे फिर नहीं जानेगी. अब न बनी तो फिर क्या बनेगी. અત્યારે વસ્તુ ન જાણી જાય તો ક્યારે જાણશું? આખા રાજકોટ બજારમાં તમામ દુકાને ફર લેવાની છે. જાઓ તમને છૂટ બોલે છે જીવનભાઈ, તમારે ખાલી શું કહેવાનું? સોની બજારમાં કે તમારે શું જોઈએ છે? આ કહું છું તો ખરા, બોલે છે જીવન. પોખરાજ જોઈએ છે કે ના ના, નીલમ જોઈએ છે કે ના ના, હીરા જોઈએ છે તો કે ના ના, માણેક જોઈએ છે તો કે ના ના, રતન જોઈએ છે તો કે ના ના, તો પરવાળ જોઈએ છે તો કે ના ના, અકીક જોઈએ છે તો કે ના ના, સોનું જોઈએ છે તો કે ના ના, ચાંદી જોઈએ છે તો કે ના ના, તો માણેક જોઈએ છે તો કે ના ના. તો તમારે શું જોઈએ છે? બોલે છે એ છે તમારે કે નથી? એ ગાંડો છે. પાંચ દુકાન ફરો ત્યાં બધા વાયા હોય, માફ કરો મારા છે. એકેય દુકાનમાં મળે તો વાની દુકાન એ વાર છે જોઈ છે પણ બોલે છે નથી. મળે છે હા. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં ઈ રહ્યો રે સમાય. જી આ જેવ તારી બે જ બેને વળી કે સામે બે બાપુ વાળો કાઢે, કોઈ નો વાળો કાઢે. બાપા સંજય મોજ આવે બે અહીંયા બે જાવ બાપા.
મમ્મી પામી એટલે આવી વાત છે. હવે તમે આવ્યા હો આજકાલ મંગળવાર કાલ બુધવાર છે એટલે તમારા ગુરુજીને કંઈ પેલા ગુણભાઈ આપણા ગુરુ ના બોલો બોલો તમે બોલો ગુરુ